નમસ્કાર યુએસ ગુજરાત તકના બુલેટિન સાથે હું છું સૌમ્યા। તમામ મહત્વના સમાચાર પર કરીએ નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। દેશની રક્ષામાં શહીદ થયા ગુજરાતના વીર સપૂત મહિપાલસિંહ મહિના પહેલા જ હતું પત્નીનું શ્રીમંત, બાળકનું મોઢું પણ ન જોઈ શક્યા। ભચાઉ, પાટણ, વિરમગામ સહિત ગુજરાતના 21 રેલવે સ્ટેશનોની કરાશે કાયાપલટ, પીએમ મોદીએ કરાવી શરૂઆત। ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલા વિરુદ્ધ પત્રિકા કાંડમાં મોટો ખુલાસો, રેલો આઈએએસ, સીએમઓ અને જીસીએ સુધી પહોંચશે। સુરતમાં વિશ્વનું સૌથી મોટું હીરા બજાર બુર્સ બિલ્ડિંગનો 17 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી કરશે ઉદ્ઘાટન। આ પ્રસંગે દેશ અને વિદેશથી દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ તેમજ દિગ્ગજ કંપનીના સીઈઓ હાજર રહેશે। ચંદ્રયાન 3 ચંદ્રની ભ્રમણ કક્ષામાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે। ચંદ્રયાન 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે, જેને આ મિશનનો સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં સીઆર પાટીલના જૂથને બદનામ કરવાના એજન્ડામાં પ્રદીપસિંહ વાઘેલા ભોગ બન્યા છે। વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે પ્રદીપસિંહ વાઘેલાને લઈને, અને મોટા માથાઓના નામની ચર્ચા પણ ચાલી રહી છે। શું છે વધુ વિગતો જાણીએ આ રિપોર્ટમાં। ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહના રાજીનામા અને અમદાવાદમાં પાટીલ જૂથના આ નેતાને બદનામ કરવાના પ્રકરણમાં નામોના ખુલાસા થઈ રહ્યા છે। જે નામો જાહેર થતા જ અનેક નેતાઓના પગ તળે રેલો આવી જશે। અમદાવાદની પોલીસ પણ સક્રિય થઈ રહી છે। પ્રદીપસિંહને રાજીનામું આપવાની ફરજ પડવાના આ પ્રકરણમાં કેટલાક મોટા માથાઓના નામ ખુલે તો નવાઈ નહીં। હવે આગામી દિવસોમાં ખુલાસો થશે કે પોલીસ કોના ઘર સુધી પહોંચે છે। ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહને બદનામ કરવાના પત્રિકા યુદ્ધના રેલો એક જાણીતા મહારાજ, 4 થી 5 આઈએસઆઈ અને જીસીએ અને સીએમઓ સુધી પહોંચ્યો છે। પ્રદીપસિંહનું રાજકારણ પૂરું કરી દેવા માટે નામોનો ખુલાસો થઈ રહ્યો છે। આ પ્રથમવાર આ પત્રિકા કાંડમાં નામો જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમની સામે આગામી દિવસોમાં કાર્યવાહી થશે। ભાજપ કોઈ પણને બક્ષવાના મૂડમાં હાલ તો નથી। સુરતમાં પાટીલને બદનામ કરવાવાળા સામે કડક કાર્યવાહી બાદ અમદાવાદમાં પણ પોલીસ સક્રિય થઈ ગઈ છે। આ પ્રકરણમાં પોલીસ અનેક દિવસોથી પૂછપરછ કરી પુરાવો ભેગા કરી રહી છે। પ્રદીપસિંહ પણ ભાજપની લીલી ઝંડી મળી તો ફરિયાદ કરવાના મૂડમાં હોવાથી આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ખળબળાટ મચે તો નવાઈ નહીં। પાટીલ જૂથના નેતા પ્રદીપસિંહને બદનામ કરી રાજીનામું આપવા મજબૂર કરનાર નેતાઓની કરમ કુંડળી છે એ બહાર આવી રહી છે। આ કેસમાં એક પિતા પુત્રની પણ સંડોવણી બહાર આવી છે એવી ચર્ચાઓ ચાલી રહી છે। જીમિત શાહ અને મુકેશ શાહના નામનો ખુલાસો થયો છે। મુકેશ શાહ એ એક સમયે સાણંદ તાલુકા પંચાયતમાં નોકરી કરતા હતા, જેઓ સામે અનિલભાઈ નામના એક ડીડીઓએ ફરિયાદ કરતા મુકેશ શાહ જેલમાં ગયા। છેલ્લા 2.5 વર્ષથી જીમિત શાહ પ્રદીપસિંહ વિરુદ્ધ કામગીરી કરતો હતો। આ મોટા પાયે ઘડાયેલું એક કાવતરું છે, જેમાં 4 થી 5 આઈએસઆઈના નામ ખુલે તો પણ નવાઈ નહીં। પ્રદીપસિંહને બદનામ કરવામાં સરકારી ખાતામાં ટોપના અધિકારીઓની પણ ભૂંડી ભૂમિકા બહાર આવી છે, જેઓ પણ આ ષડયંત્રમાં સામેલ છે। આ સિવાય સીએમઓમાં કામ કરતા એક ઉચ્ચ અધિકારીનું પણ નામ બહાર આવ્યા હોવાની ચર્ચા છે, જે આ ટોળકીનો હિસ્સો છે, જે પ્રદીપસિંહ વિરુદ્ધ કામગીરી કરતી હતી। આ પ્રદીપસિંહને બદનામ કરવાની ટોળકીમાં મોટા માથાઓ સંડોવાયેલા છે। આ કાવતરાના છેડા એટલેથી પણ નથી અટક્યા। આ લોકો ભેગા મળીને પ્રદીપસિંહ સામે સતત ફરિયાદો કરી એમને બદનામ કરવાની એક તક છોડી નથી। આ પ્રકરણમાં જીસીએ સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે, જ્યાંના એક અધિકારીએ પણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યા સાથે મળીને પ્રદીપસિંહને બદનામ કરવામાં ભૂંડી ભૂમિકા ભજવી હોય તેવી વાતો વહેતી થઈ છે। પોલીસ આ તમામ લોકોની હાલમાં પૂછપરછ કરી રહી છે। રાજકારણીઓ અને આઈએએસ જોડાયેલા હોય એ માન્ય, પણ અમદાવાદના એક સંતની ભૂમિકા પણ આ કેસમાં સ્પષ્ટ થઈ છે। પોલીસ આ કેસમાં ફૂંકીને પગલાં ભરી રહી છે। હાલમાં આ મામલે
ફક્ત પૂછપરછો કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પ્રદીપસિંહે ફરિયાદ કરી તો આ કેસમાં દોરી સંચાર કરનાર ભાજપના જ કેટલાક મોટા માથાઓના ઘર સુધી રેલો પહોંચી શકે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20 માટે આજ રોજ પેટા ચૂંટણી યોજાઈ અને આ પેટા ચૂંટણીમાં સી.આર. પાટીલે મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ શું કહ્યું સી.આર. પાટીલે, આવો સાંભળીએ. સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના એક કેન્ડિડેટનું અવસાન થવાને કારણે ખાલી પડેલી જગ્યા ઉપર બાય ઇલેક્શન છે. આજે એનું મતદાન છે અને આજે મતદાનના દિવસે ખૂબ લોકો ઉલ્લાસપૂર્ણ રીતે અને ઉત્સાહથી જે મતદાન કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે મતદાતાઓની જાગૃતિને કારણે એક સારું પરિણામ આવશે અને મતદાતાની આ જાગૃતિઓ સતત રહેશે, જેના કારણે લોકશાહીનું જતન પણ થશે, તો મને વિશ્વાસ છે. ધન્યવાદ. ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ આ માત્ર ને માત્ર વાતો છે. અનેક કિસ્સાઓ આપણે જોતા આવ્યા છીએ જેમાં દારૂબંધીને લઈને તમામ વાતો છે એ પોકળ સાબિત થઈ છે અને સરેઆમ ધજાગરા પણ ઉડ્યા છે. એવામાં હળવદથી એક ઓડિયો ક્લિપ બુટલેગર અને પીએસઆઈની ઓડિયો ક્લિપ છે એ વાયરલ થઈ રહી છે, જે અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય છે. શું છે એ ઓડિયો ક્લિપમાં, આવો સાંભળીએ. કેટલા પૈસા દે બધાને? ડિસ્ટર્બ લે 25,000 રૂપિયા ને જમાદાર 15,000 રૂપિયા. મારા પૈસા કેટલા મોકલસ? તમારા મેકલા કાલના 10 હજી દેવાના છે. હળવદના તત્કાલીન પીએસઆઈ એમજે ધાંધલ અને બુટલેગર વાતચીત કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઓડિયોમાં પીએસઆઈ બુટલેગર સાથે પૈસાની લેવડ દેવડ અંગે વાતચીત કરી રહ્યો છે. પીએસઆઈ એમજે ધાંધલની હપ્તા ન લેતા હોવાની કરેલી વાતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે. હલો હાલો, બુધિયો બોલે? હા જ્યાં ધાધલ બોલું છું. બોલો બોલો દાંતા. ઓળખસ કે ઓળખતો નથી? ના ઓળખું જ ને સાહેબ. મેં કીધું નકર નો ઓળખ ભાઈ, તું યાર ધંધાથી મોટો થઈ ગયો એટલે. ના ધંધો ચા હાલે, બે કલબા હે અત્યારે. હે? હા ધંધો ચા અત્યારે એવો હાલે. ક્યાં તે કેટલા સમય હારો આવેલો તારો ધંધો? ધંધો પેલા હાલતો હતો, તમે અડી ગયા તે પછી આવું પૂરું થઈ ગયું ધંધાનું. તે પછી તું ધંધો જ બંધ કરી દીધો છે? કરું પણ વાપરે એવું કરું, ઝીણું બે કલબા રાખો હું. ભઠ્ઠી મોટી છે તો આમું પડશે. તો બે કેરબાની વાત કરતી સુધી હું જવા દઈશ. ના નો હોય પછી. હે? ત્રીજો તમને કેલ્બો જોવા ન મળે, પછી બે કેલ્બા એટલે બે. એમ? હા સારું. કેટલા પૈસા દેવ બધાને? અહીંયા દઉં હળવદ ડિસ્ટર્બ માં દઉં, જમાદાર ના દઉં. કેટલા? થોડા લે 20,000 રૂપિયા. કોને 20,000 કેને દે? ડિસ્ટર્બ ને? હા ડિસ્ટર્બ લે 25,000 રૂપિયા ને જમાદાર 15,000 રૂપિયા છે. 15,000 માં બધાનું આવી ગયું, જમાદાર ને એના સ્ટાફ નું આવી ગયું. હા અને 25,000 માં આનું પીઆઈ નું એનું આવી ગયું. ના ઈ તો કીનું આવી ગયું ઈ તો કઈ ખબર નહીં, હું તો એટલા દઉં. સારું, કઈ વાંધો નહીં. અને મારા પૈસા કેટલા મોકલસ? તમારા મેકલા કાલના 10 હજી દેવાના છે. કોને મોકલાવ્યા છે? અરવિંદભાઈ ને. હે? અરવિંદભાઈ ને. અરવિંદભાઈ 10,000 તમારા લીધા? હા એમ નહીં, અરવિંદભાઈ ને દેશ ને તું તો. હા તો કેસ ને તમારા મોકલવાના છે? કાલ મેકલો, કાલ નું કીધું તો ખરું ને અરવિંદભાઈ. મેં કીધું લઈ જાઓ, કાલ લઈ જજો. કોના હાટું? તમારા હાટું. મેં તને કીધું પૈસા દેજે મને એમ? તમે તો નથી કીધું. તો તને ખબર છે હું પૈસા લઉં છું? ના એવી તો કઈ ખબર નહીં આપડે. આ બીજી વાર લઈ જાય, મેં તો 2 વાર દીધા. કોને? એક પેલા મેકલા રવિરાજ છે. કેટલા? જી 15,000 રૂપિયા. કોના? તમારા. મારા? હા રવિરાજ છે? હા એમ? હા લે હો તો એનો કેટલો સમય થયો તે મારા મોકલા રવિરાજ છે?
ઓલી તારીખે, ઓલી 25 તારીખે. રવિ રાજસિંહ ને તું અત્યારે ફોન કરીને હા કે ધાધલ સાહેબ ને તમે 15,000 રૂપિયા દીધા, હા કઈ ફોન વાંધો. કરીને કેમ મને ફોન કર પાછો તું, કરું હાલ. હો હા એ તો અત્યારે મને ફોન કરીને ક્યાં જોઈએ. MS યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટી એકવાર ફરી વિવાદમાં આવી છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એવી તસવીરો બનાવવામાં આવી છે જેની ચર્ચા અત્યારે ચારેકોર ચાલી રહી છે. શું દર્શાવવામાં આવ્યું છે એ તસવીરમાં, જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં. MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી વધુ એક વખત વિવાદમાં આવી. યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ વિભાગમાં નેશનલ એક્ઝિબિશન ઓફ પેઇન્ટિંગ યોજાઈ હતી. પ્રદર્શનમાં એક કલાકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વકર્માના રૂપમાં દર્શાવવામાં આવતા ચિત્રને લઈને વિવાદ થયો. ચિત્રમાં પ્રધાનમંત્રી મોદીને વિશ્વકર્માના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. તેમના હાથમાં ચક્ર અને સૂળ છે. તેમના શરીર પર હિન્દુ ધર્મના પ્રતીકો દર્શાવવામાં આવ્યા છે. ચિત્રને લઈને મોટો વિવાદ થાય તે પહેલા ચિત્રને હટાવવાની માંગ ઊભી થઈ. ચિત્રને લઈને વધુ વિવાદ થાય તે પહેલા યુનિવર્સિટીએ ચિત્રને હટાવી લીધું છે. MS યુનિવર્સિટીનું ફાઇન આર્ટ્સ ફેકલ્ટી વારંવાર વિવાદમાં આવી રહ્યું છે. આ ફેકલ્ટીના કલાકારો હંમેશા વિવાદાસ્પદ વિષયો પર થતા કામોને લઈને ચર્ચામાં રહે છે. આ કારણે યુનિવર્સિટીને ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત. અમિત શાહનું ચોંકાવનારું નિવેદન ઇન્ડિયાને લઈને સામે આવ્યું છે, જેના વળતા જવાબમાં રાઘવ ચડ્ડાએ પણ નિવેદન આપ્યું છે અને ખૂબ જ આકરા પ્રહારો કર્યા છે. શું કહી રહ્યા છે આ બંને દિગ્ગજો એકબીજાને? આવો સાંભળીએ. हमारे बीच दरार डालने का काम मत करो. हमारा गठबंधन अटूट है. सब साथ. देश का युवा पूछ रहा है कि हर साल 2 करोड़ नौकरियों का वादा आपने किया था, वो कहाँ गया? हर शख्स के बैंक अकाउंट में 15 लाख रुपए डालने का वादा किया था, वो कहाँ गया? सामाजिक कल्याण का वादा किया था, वो कहाँ गया? देश में अमन, प्यार, शांति, भाईचारे का वादा किया था, वो कहाँ गया? 1993 से व्यवस्था चली आ रही थी. कभी भारतीय जनता पार्टी सत्ता में आई, कभी कांग्रेस पार्टी ने शासन किया. कभी ऊपर कांग्रेस का शासन था तब हमारी सरकार थी, तो कभी ऊपर कांग्रेस की सरकार थी तब नीचे हमारा शासन था, मगर कोई झगड़ा नहीं हुआ था. सब कुछ ठीक चल रहा था, क्योंकि किसी की मनसा अधिकार हथियाने की नहीं थी, सेवा करने की. कांग्रेस पार्टी ने भी भाजपा के साथ झगड़ा नहीं किया, भाजपा ने भी कांग्रेस सरकार के साथ झगड़ा नहीं किया, और बहुत अच्छे से चल रहा था. कोई डिस्प्यूट नहीं, कोई झगड़ा नहीं. 1915 में स्थिति बदली और यहां 2015 में यहां स्थिति बदली और यहां एक ऐसे दल की सरकार आई जिसका मकसद, मुझे कोई झिझक नहीं है कहने में, जिसका मकसद सेवा करना है ही नहीं, झगड़ा करना. माननीय अध्यक्ष जी अनेक पार्टियों के मुख्यमंत्री रहे, अनेक पार्टियों की मिलीजुली सरकार रही, शुद्ध रूप से सरकार रही, मगर राष्ट्र सेवा करने में और जन सेवा करने में किसी भी पार्टी को कोई दिक्कत नहीं आई. मैं बाद में बात करूंगा क्या दिक्कत है वो, उसकी भी डिटेल बात करूंगा. प्रॉब्लम क्या है वो? प्रॉब्लम ट्रांसफर पोस्टिंग के अधिकार का नहीं है. विजिलेंस को कंट्रोल में लेकर बंगला जो बना दिया है, इसका सत्य छुपाना है. जो भ्रष्टाचार हो रहा है, इसका सत्य छुपाना है. कि 2015 तक दिल्ली में सब कुछ ठीक था. 2015 के बाद दिल्ली सरकार से सारी शक्तियां छीनने के कानून बनाने की आवश्यकता आन पड़ी. तो ऐसा क्या हो गया 2015 में? 2015 में आजाद भारत के इतिहास में सबसे प्रचंड बहुमत की अरविंद केजरीवाल की सरकार बन गई. अरविंद केजरीवाल जी की सरकार बनी तो बीजेपी की राजनीति दिल्ली से खत्म हो गई. बीजेपी का सुपड़ा साफ हो गया. बीजेपी के नेता पॉलिटिकली अनएम्प्लॉयड हो गए, राजनीतिक तौर पर बेरोजगार हो गए. तो फिर ये योजना भाजपा ने बनाई कि दिल्ली की सरकार को ध्वस्त कर दो, निरस्त कर दो, या कभी भाजपा की सरकार तो बन नहीं पाएगी.
तो सरकार ही खत्म कर दो। इस उद्देश्य के साथ उन्होंने ये कानून बनाया और इसे खुद सदन के पटल पे गृह मंत्री जी ने प्रत्यक्ष रूप से नहीं तो अप्रत्यक्ष रूप से स्वीकारा। मैं तो हैरान हो गया। वो भाजपा जो रोज पानी पी पी कर पंडित नेहरू को गालियां देती है, उनके बारे में न जाने क्या क्या दुष्प्रचार फैलाती है, वो आज नेहरूवादी हो गई। गृह मंत्री अमित शाह जी नेहरूवादी हो गए, उन्हें नेहरू जी की याद आने लगी। मैं गृह मंत्री जी को और भाजपा को कहना चाहता हूं, नेहरूवादी ना होइए, आप अडवाणीवादी हो जाइए, आप अटल बिहारी वाजपेयी वादी हो जाइए, क्योंकि ये वाजपेयी जी और अडवाणी जी 77 से लेकर 2015 तक लगभग 40 साल संघर्ष करते रहे कि दिल्ली को पूर्ण राज्य का दर्जा मिले, दिल्ली में एक अपनी राज्य की शक्तिशाली सरकार हो जिसके पास सारी शक्तियां हो। देखिए, जब से इंडिया ब्लॉक का गठन हुआ और उसका नाम सामने आया है, बीजेपी लगातार इंडिया ब्लॉक में दरार डालने की कोशिश कर रही है। कभी हमारे नाम को लेकर विवादित और अपमानजनक बयान देती है, हमारे इंडिया शब्द को कभी किसी आतंकवादी संगठन से जोड़ के दिखाने का प्रयास करती है, कभी अंग्रेज़ों की लुटेरी कंपनी ईस्ट इंडिया से जोड़ देती है। मैं भारतीय जनता पार्टी वालों को कहना चाहूँगा, हमारे बीच दरार डालने का काम मत करो। हमारा गठबंधन अटूट है, हम सब साथ हैं। देश का युवा पूछ रहा है कि हर साल 2 करोड़ नौकरियों का वादा आपने किया था, वो कहाँ गए? हर शख्स के बैंक अकाउंट में 15 लाख रुपए डालने का वादा किया था, वो कहाँ गया? सामाजिक कल्याण का वादा किया था, वो कहाँ गया? देश में अमन, प्यार, शांति, भाईचारे का वादा किया था, वो कहाँ गया? और बुनियादी चीजें, बिजली, पानी, शिक्षा, स्वास्थ्य छोड़ दीजिए। हमारे देश में कम से कम कानून व्यवस्था तो ठीक ठाक थी। आज तो भाजपा शासित प्रदेश जल रहे हैं। हरियाणा जल रहा है, सांप्रदायिकता से प्रेरित वहां पे हिंसा हो रही है। मणिपुर जल रहा है, 2 समुदाय के बीच में भयंकर भीषण लड़ाई हो रही है, न जाने कि कितने लोग मौत के घाट उतर गए। ये देश भाजपा के हाथों सुरक्षित नहीं है। अगर भारत को बचाना है तो भाजपा से छुटकारा चाहिए। વધુ સમાચાર પર કરીશું નજર। હાલ રોકાઈશું વિરામ માટે, આપ જોડાયેલા રહો અમારી સાથે। બનાસકાંઠામાં દિવ્યાંગ બાળકો માટે ખાસ એક સંસ્થા શરૂ કરવામાં આવી છે, જેની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે અને આ સેવા યજ્ઞ કાર્યની ચારેકોર પ્રશંસા પણ કરવામાં આવી રહી છે। ઈશ્વરના શ્રેષ્ઠ સર્જનમાં સૌથી શ્રેષ્ઠ સર્જન મનુષ્ય કહેવાય છે। આજે વાત કરશું એવા બાળકોની કે જે ક્યાંક ને ક્યાંક પોતાના માતાના ઉદરમાંથી જ ખોડ ખાપણ સાથે જન્મ્યા છે। ડીસાનું પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન છે અને અંજન મંડળ વસ્ત્રાપુર તેનું સંચાલન અમદાવાદ કરી રહ્યા છે। અહીં જે બાળકો છે તે તમામ બાળકો ક્યાંક ને ક્યાંક નાની મોટી ખોડ કાંપણથી પીડિત બાળકો છે। જો કે અંજન મંડળ વસ્ત્રાપુર અને ડીસા નગરપાલિકા દ્વારા આપ જોઈ રહ્યા છો તે રીતે આ નાના મોટા ખોડ ખાંપણ વાળા દિવ્યાંગ બાળકો સભ્ય સમાજમાં સારી રીતે જીવી શકે, સારી રીતે પોતાની વાતને સમજાવી શકે, પોતાની સંવેદનાઓને પ્રગટ કરી શકે, તે માટે અહીંયા એક આપ જોઈ રહ્યા છો તે રીતે આ
વર્ગ ચાલી રહ્યો છે. ડીસા આજુબાજુ પંથકના દિવ્યાંગ બાળકો અહીં આવી પોતાની જે મૂંગી જુબાન છે, પોતાની જે ભાષા છે, જેમની આવડત છે તે મુજબ પોતાની વાત મૂકે છે અને ક્યાંક ને ક્યાંક તે રીતે આ બાળકો સમાજની વર્તમાન વિકસિત સમાજની મુખ્ય ધારામાં જોડાવા પ્રયત્ન કરી રહ્યા છે. તેમની સૂની આંખો આપ જોઈ રહ્યા છો. એ જોઈ રહી છે દુનિયા કેવી હશે, એ દુનિયાને માણવી કેવી રીતે, એ દુનિયાને જોવી કેવી રીતે શકાય છે, દુનિયા કેવી હશે, કેવા પ્રકારની હશે, દુનિયામાં કયા કયા પ્રકારના સર્જન થયેલા છે તે તેમની આંખોમાં જોવાની જીજીવિષા દેખાઈ રહી છે. જો કે તેમાં સહયોગ કરી રહી છે આ સંસ્થા. આ સંસ્થા આમ તો વસ્ત્રાપુર અમદાવાદની છે. જો કે અનેક શહેરોમાં આ સંસ્થાએ પોતાના આ પ્રકારના સેન્ટરો ખોલ્યા છે. ડીસાનું આ સેન્ટર સાહેબ એક અભિનંદનીય સરાહનીય કાર વસ્ત્રાપુર તમારું જે અંજન મંડળ છે કહી રહ્યું છે. ડીસા વાસીઓના ખાસ કરીને બાળકો માટે શું કહેશો? થોડા સમય પહેલા એક સર્વે કરવામાં આવ્યો હતો અને ડીસામાં એવા 100 થી વધારે બાળકો જે કોઈ સ્કૂલે નથી જઈ રહ્યા, આખો દિવસ ઘેર બેસી રહેતા હોય, અને અંજન મંડળને વિચાર આવ્યો કે આવું એક સેન્ટર ડીસામાં એક શરૂઆત કરવામાં આવે. નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી. નગરપાલિકા દ્વારા એક સુંદર મજાનું ભવન નિર્માણ કરવામાં આવ્યું અને અંજન મંડળને આ કામગીરી માટે સોંપવામાં આવ્યું. આ એવા બાળકો છે કે જે કદાચ સવારથી આપણે ઉઠીએ ત્યારે બ્રશ કરવાથી લઈ અને જમવા સુધી, નાસ્તા સુધીની પ્રવૃત્તિ પણ પોતાની રીતે કરી શકતા નથી. તો એવી તાલીમ અહીંયા બાળકોને આપવામાં આવે છે જે રોજબરોજની ક્રિયાઓ છે. સાથે સાથે અહીંયા વ્યવસાયિક તાલીમ, એટલે કે મોટી ઉંમરના જે બાળકો છે એમને અહીંયા બાળકો રાખડી બનાવે છે, દિયા બનાવે છે, ડેકોરેટિવ દિયા છે, પેપર ડીશ છે, પડિયા છે, એ બનાવવાનું કામ અહીંયા બાળકો કરી રહ્યા છે. આશય એક જ છે કે બાળકને થોડી ઘણી રોજીરોટી મળી શકે, સમાજમાં પોતાનું સ્થાન એ બનાવી શકે, એ હેતુથી આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. કપરા સમયમાં આ પ્રકારના સેન્ટરો માટે શું આપને કોઈ અનુદાન સરકાર તરફથી મળે છે અથવા ખાલી માત્ર વસ્ત્રાપુર તમારું અંજન મંડળ છે એ છે આ ખર્ચ કરે છે? હા, અમે હાલ અંજન મંડળ વસ્ત્રાપુર દ્વારા જ આ સંસ્થાનો તમામ નિભાવ ખર્ચ પૂરો પાડવામાં આવે છે. ડીસાના સમુદાયમાંથી પણ થોડો ઘણો સહકાર મળી રહે છે, પણ એટલી હજુ વિનંતી કરીશ ડીસા સમાજને, ડીસા સમુદાયને કે આવો આ એક સાથે મળી અને અમે જે ભગીરથ કાર્ય હાથમાં લીધું છે એને આપના સહકાર વગર અમે પૂરું નહીં કરી શકીએ. તો આપને વિનંતી છે કે આપ આવો અને અમારી મુલાકાત લો, બાળકોની મુલાકાત લો અને યથાયોગ્ય સહકાર આપ આ સેન્ટરને આપો, કેમ કે હાલ સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ અનુદાન આ સેન્ટરને મળી રહ્યું નથી. તો આપણે જોયું તે રીતે આ હ્યુમન ટચ સંવેદનાઓ છે, આ નાના નાના ભૂલકાઓ છે, આ બાળકો છે જેઓ પોતાની વહેલી સવારથી રાત સુધીની દૈનિક ક્રિયાઓ પણ કરવા માટે અસમર્થ છે. દિવ્યાંગ બાળકો છે. નાનકડું આ સેન્ટરનો આ વંદનીય સરાહનીય પ્રયાસ ગુજરાત તક પણ આવકારે છે. ગુજરાત તક એ પણ અપીલ કરે છે કે ચોક્કસથી જે સખીદાતાઓ છે, જેઓના મનમાં કરુણા છે, જે લોકોના મનમાં સંવેદના છે, જે લોકોના મનમાં આ પ્રકારના બાળકોની મદદ ભાવના છે, ચોક્કસથી એકવાર ડીસા લાટી બજાર ખાતેના અંધજન જે સેન્ટર ચાલે છે તેની અવશ્ય મુલાકાત લેજો. તમારી ભીતરની સંવેદનાઓ, તમારો ભીતરનો માનવી જાગી ઉઠશે અને તમને માનવાને કારણ મળશે. ચોક્કસથી આ લોકોને ક્યાંક સહયોગ કરવો પડશે. નમસ્કાર. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ગુજરાતની તમામ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત તક. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.